સપના માય કદી સાંભળા હરીની હાથડીએ મારે રોજનું રોજી રે હરીની હાથડીએ મારે જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું મારા હરીની હાથડીએ મારું રોજનું હટાણું. હટાણું શબ્દ આપણી ભૂમિના બાપનો શબ્દ કહેવાય. જો કે આ ગુજરાત આખાની ભાષા બધા પ્રાંતની ભાષા માંગ્યું કે છે બહુ મીઠી છે ભાષા. તમે જો પોરબંદરની ભાષા તમે બસ જિલ્લા વાઇઝ થોડો તમને બાર ગાવે થોડોક ફરક દેખાય. આની ભાષા થોડીક એનાથી તમે જામનગરમાં જાઓ એટલે થોડોક શબ્દમાં ફેર, એમાં તમે ભાવનગર વી આવો એટલે થોડોક શબ્દમાં ફેર. રાજકોટના ભાષા લ્યો તો આપણે એમ કે કાવું માર્યું નહીં કે કટ મારી. થોડા જેમ તમે જાતા એમાં તારાપુર વટી જાઓ એટલે એક લીટો ઘરનો નાખે. આપણે કે કાકા તા કોકા. દરેક આખા ગુજરાતની ભાષા જ મીઠી છે, અલગ અલગ પ્રકારની. હા, પણ ઘરના લીટા કારક હલવાડે ખરાવ. આપણે સુરતમાં નો જીવતા બોમ્બ મળ્યા એક સમય. હવે જીવતા કોને કહેવાય મરેલા કોણ કહેવાય એ તો હવે મારો રામ જાણે. પણ ગોચ્યા અહીંયા એમ કે અહીંયા હતા દડો જડે ને તોય મશીન અડાડતા. એ તોય મેળ ના આવે પછી કૂતર્યું લાવે. એ હું ના પાડે તા કે તો નથી જવાય. કૂતરા ઉપર ભરોસા, માણા ઉપર ભરોસા નહીં, વિચારતો કરો. અને આપણી આઈની પોલીસ ગયેલી ત્યારે 15-20 દી થઈ ગયેલા આપણી પોલીસને બોમ્બ ગોતવામાં. અને 15-20 દી થા હાથ સાફ કરેલા નહીં, ખંજવાળ્યું આવે હાથમાં. અહીંયા તો આપણે વાતમાં ઘા કરી લે. એમાં એક ચરોતર બાજુનો બામ વેસવા નીકળ્યો. ખંભામ થેલી ઈકો છોકરો અને થોડુંક હામું મોનિટર સમજાયું કરજો મારો બાપ. રેડી માઇક છે, ખરેખર માઇક હારા છે. તાળીઓથી બધા ખોટા વખાણ નથી કરતો. માઇક હારા છે, માઇક વાળા કરતા માણા બહુ હારા છે. વાહ મારો બાપ. શું નામ છે માઇક ના? હરસિદ્ધિ સાઉન્ડ. માના નામ ઉપર જ હોય તો સવાલ પાછા એ જ ગામના. ધન્યવાદ. એટલે ચરોતર બાજુના હતા એ બામ વેસવા વાળા. ખંભામાં થેલો બામનો નીકળ્યા અને એમાં આપણી પોલીસે પકડ્યા. એ હું છે આમાં? હવે લીટો નીડ્યો અહીંયા બોમ્બ છે ભાઈ. આ બોમ્બ તો ગોતતા હતા માસીના દીકરા. આન પોલીસ નો મગજ જો કેલા બોમ્બ છે ભાઈ, ખોટું નહીં બોલો અંબાના હમ. અન ઓલાને 20 દીથા ખંજવાળ આવતી હતી, બડા લઈને સોટી પીડ્યા, લાંબો લ કરી દીધો. અને 2-4 બડા અર્જુનભાઈ ઓલી બામની બોટલ ઉપર ગયા થેલામાં. એ થેલા ઉપર બામની બોટલ ઉપર ગયા, બડા બામની બોટલો ફાટીને બામ નીકળી બારી. પોલીસે શું ગયા તો બામ છે. કહું તો સાહેબ બોમ્બ છે. આ લીટામ ટળી ગયો બોલો. પછી પોલીસ વાળા કીધું આ બામનું શું કરું? તક મારા આમ સોળી ગયો ભાઈ, બીજું શું કરવું આનું? આપજો સેજ વોલ્યુમ આપજો ભાઈ, બરાબર છે મારો બાપ. એટલે કહેવાનો અર્થ કે આ અત્યારે એ પરિસ્થિતિ સારી છે. દેવરાજભાઈ કીધું બહુ શોર્ટ જ સાચી વાત છે. અને ત્રીજી વાત એ કહું કે સતયુગ જે હોય, દ્વાપર જે હોય, ત્રેતાયુગ જે કાંઈ હોય તે, પણ આજના માણસ જેવું માણસ રૂડું નહોતું. એ વાત થાય ને. આજના માણસ જેવું માણસ હારું નહોતું. અહેમદ બાપુ અત્યારે મને નથી લાગતું ભગવાનને અવતાર લેવો પડે. કારણ કે અત્યારે ઓલરેડી ધર્મને લઈને આપણે બેઠા છીએ. ભગવાન તો ક્યારે અવતાર લે કે ધર્મ વગરનો જ્યારે માણસ થઈ જાય ત્યારે ધર્મ સંસ્થાપનાર થાય સંભવાની યુગે. ધર્મનું સ્થાપન કરવા માટે આવે છે. બાકી અત્યારે તો કેટલું આપણી પાસે ધર્મ છે. કેવા આ માંડવા નખાય હતા 40 વર્ષ પહેલા. આવા માંડવા થતી આવી કથાઓ. અત્યારે તમે એક શાસ્ત્રીઓ જુઓ, તમે બધા સંસ્કૃત વિદ્યાપીઠમાં ભણીને કમ્પ્લીટ થઈને આવ્યા છે. પહેલા જેવું હાવ ઘાય ઘા નથી હાલતું. ઘણા સત્યનારાયણની કથામાં કઠિયારો ભૂલી જતા તોય હાલતું. એક જગ્યાએ ગોર બાપા કઠિયારો ભૂલી જાય. ગરધણીએ કીધું કે કઠિયારો કેમ ના આવ્યો બાપા? નવીરો છે તારે કઠિયારાનું કામ છે કે સત્યનારાયણનું કામ છે? અત્યારે બધા પાવરફુલ ભણીને આવે છે.
કોઈ પણ વક્તા તમે બધા સુરમાં સારા કંઈક સારી વાતો લઈને આવે છે અને સારા આયોજન એવા થાય, સારા માયક, સારા મંડપ. નીતરા 40 વર્ષ પહેલા કથાઓ તો થતી જ તે, પણ બુંગણ બાંધતા આવો માંડવો કેવો. અને શાસ્ત્રી બાપાએ તે એવા તમને કોઈ એવા પાછા પીઠ ગોચ્યા હોય, સુદામા કરતા વધારે ઈ રોતા. બિચારા સુદામાના બાળકોને જમવા માટે દૂધ નથી, તો આપણા ભાભલા જ બેહતા કથામાં. નહીં હોય હો બિચારાને, નહીં હોય. ખોબો ખોબો મગફળી ગયો, ખોબો મગફળી ગયો નહીં. અને રામકથા હાલતી તો સીતા વિદાય વખતે સંગીતકારો રોતા લ્યો. બીજા શું થાય, કરુણા સવાઈ ગઈ. કરુણા નથી સવાઈ ગઈ, આગલી કથાનું પેમેન્ટ બાકી છે. કરુણા શું સવાય? એને બદલે તમે અત્યારના કોઈ પણ આયોજન, એટલે હું ઘણી વાર કહું કે એ સતયુગમાં હરિચંદ્ર રાજા થયા, પણ સાહેબ પ્રજા હાવ નકામી હતી. ફાઇનલ એનો દાખલો દઉં કે હરિચંદ્ર રાજા જેવો જગતના ચોકમાં જાહેર હરાજી થતી હોય, રખેહર સિવાય કોઈ ખરીદનાર ન નીકળ્યો, તો પ્રજા કેટલી નબળી છે. ત્રેતા યુગમાં માં જાનકીનું અપહરણ થાય, મારી તમારી માં ઈ જાનકી રામના ઘરેથી, તો એની પેલા બીજી કેટલી જાનકીઓના હરણ થયા હશે કે રામના ખોરડાનો વારો આવ્યો. અને 14 વર્ષ રામ વનમાં રહ્યા, માણસની જાતે ટેકો ન આપ્યો. રીસ ને વાંદરા સિવાય કોઈ હારે જોડાણું હુઈ ગયા. એ ભલે દાદા આપણે હુઈ જાવ શાંતિ. એ તો આ દેશના સંતોએ અયોધ્યાનો બચાવ કર્યો. જે ધરતીમાં મારો રામ જન્મ હોય એની પ્રજાને મારે નબળી કહેવી કેમ? એટલે સાહેબ ત્યાં ટાંક મારવી પડી કે ભગવાન રામે લીલા કરી અને બધાને સુવડાવી દીધા, અને પછી રામ વયા ગયા. તમારો રામ વનમાં જાતો હોય તમને ઊંઘ આવે એમ કયો? આગલેથી દીકરો બહાર ભણવા જવાનો હોય સાહેબ, તો આગલેથી આપણને ઊંઘ ન આવે. છોડો એ વાત, પણ આજના 2 મિત્રો મોટરસાયકલ પર જતા, મેં સગી આંખે જોયેલો દાખલો કહું તમને કે એમાંથી અકસ્માત થાય, એક મિત્ર ગુજરી જાય, બીજાને હોસ્પિટલમાં લઈ જવાય, અને એને ઓપરેશનમાં લેવાનો હોય ત્યારે મિત્ર ઝાંખા મારતો હોય, મારો ભાઈબંધ ક્યાં ગયો, મારે હારે હતો એ ક્યાં ગયો, કઈ ઘરે છે, હમણાં આવશે કે નહીં, પહેલા મારી સામે લાવો. સાહેબ ડોક્ટરો ઘેનના ઇન્જેક્શનો દઈ દઈને તૂટી જાય, હું ગાડીને તૂટી જાય. ઘેન નથી ચડ્યાના દાખલા છે કે એના મિત્રનું વલણ એને થઈ જાય, એને ઘેન ન ચડવા દે, અને અયોધ્યાની પ્રજા ડફદીન હોઈ ગઈ. તમે વિચાર કરો, એવો સમાજ હશે ત્યારે નારાયણને પોતાને અવતાર લેવો પડતો હશે ને? તમે વિચાર કરો. તમારી વાડીએ ભાગ્યો ટનાટન હોય તો મને નથી લાગતું સાહેબ તમારે ગાંધીનગરથી ધક્કો થાય વાડીએ. ધક્કા તો કારે થાય કે વિશ્વા વગેરેના કપાસની ગુણ્યું પરબારી ઉપાડતા હોય, કપાસ્યા લઈ, તો અહીંયા માથે તમારો હોચ રાખવી પડે. અત્યારે ભગવાન અવતાર ન લે એનું કારણ એ છે કે આજ મારીને તમારી પાસે સંતો એટલા છે, આજ મારીને તમારી પાસે આવા શાસ્ત્રીઓ એટલા છે, અને આજ મારીને તમારી પાસે સાહેબ ધર્મરૂપી વિશ્વાસ એટલો છે. એને પાછો ભગવાનને આવવાનું નથી એનું કારણ કે અત્યારે એક ભગવાન નથી, દરેકના હૃદયમાં ગળીને બેઠો છે, એટલે એને સ્વયં પધારવાની જરૂર નથી. અત્યારે યુગ સારો છે. હાલો તે ભગવાન એને હુવડાવીને વયા ગયા, હાલો આપણે સ્વીકારી લઈએ. પણ ભરત પાછા આખો રસાલો લઈને ગયા, તારે ક્યાં લીલો હતો કાંઈ? 20 જણા એમનો કેમ નો કીધું કે અમે પ્રભુ ઘરે કહીને આવ્યા, પાછા નહીં આવીએ, કાંઈ નહીં તો અહીં તારા બળતણ કાપશું, પણ અહીંયા રહેવા દે, નકર અમારા પ્રાણ કાઢી નાખશું. આવું કોઈ કીધું જ નહીં. તમાકુ સોળતા સોળતા વહી આવે, ભાઈ ભાઈનો ડખો એમ આપણે માથાનો હમણાં હાલો હાલો માણસના પેટના. કળયુગ કળયુગ કહેતા હોય તો કળયુગમાં સતયુગમાં ફેર એટલો કે ઓલો સત્યનો યુગ એટલે કે એ એક બાણના અનેક બાણ કરવા માટે એને પોતાનું સત્ય જોતું હતું, મંત્રો જોતા હતા. અત્યારે આ યંત્ર યુગ છે, તમારે કળનો યુગ છે. એકે 56 એકે 47 આંગળી ડાળો એટલે ઢઢ કઈ મંત્રની જરૂર ન. હા, અત્યારે કઈ ઘોડાના મંત્રો ભણવાની જરૂર નથી, શીખવાની. કાનમાં ભણીએ નહીં, હસ્તિનાપુર પોગાડે, પ્લેનમાં બેસી જવાય પોરબંદર. સફરજન નો ખાજો તો ભખ દઈને મુંબઈ પાડી દે આપણે. પાછા કેટલું સારું, કેટલા સંતો કેટલા છે આ જમાનામાં. એક સમય તો સાધુ જ નહોતા સતયુગમાં, રામ રામ કરો, 2-4 હારા બાવા હતા. ભાઈ તમે જેટલા શાસ્ત્રો વાંચી લો એમાં થોડાકના જ ઉલ્લેખ આવશે. સંતો હતા જ નહીં એટલા બધા આ યુગમાં છે. એટલે
આ બિલખાના ઝાપામાં શેઠ સગાળશા વ્રત લે કે સાધુને જમાડ્યા પછી હું જમીન બિલખા એટલે જુનાગઢના ઝાપો, એમાં સાધુ ન ચડે. 8 દિના ઉપવાસ થયા, એને બદલે અત્યારે 7 કિલોમીટર હાલો તો 8 બાપુ જોવા મળે. લાલ પીળી લીલી મોજ આવે એવી ધજાઓ ખડી ખડીને બેઠા. બોલો. અને એક મને હું નથી ગમતું કહું, આપણે બહારના ને ગરબીઓ લઈ લાવીએ ને, કડિયા દોકડ બાંધીને શેરી વાળા આવે સાજા કરું ને ભૂખ લાવો. જ્યાં સુધી તમારા ગામનો અવેડો નહીં ભરાય ત્યાં સુધી તમારા ગામના ઢોર પાણી નહીં પી શકે. તમને જે નજીક પડતું હોય એને પેલા સ્વીકારતા થવું. બાકી અત્યારે એ ભગવાનની દયા છે, અત્યારે ખૂબ નવળી દરેક સંતો પાછું અર્જુનભાઈ કાંઈકનું કાંઈક સારું કાર્ય કરે છે. હા, કોઈ વળી અન્ન ક્ષેત્રો ચલાવે, કોઈ સ્કૂલો ચલાવે, કોઈ હોસ્પિટલો ચલાવે, કોઈ વળી દોરા કરે છે, કોઈ વળી દેશી દવાઓ બનાવે છે. અને હમણાં તો યોગા સવારમાં ટીવી ચાલુ કરો તો 2-3 બાપુ વળ ખાતા હુપ હુપ હુપ. આપણને એમ થાય કે આને હું ઊભી ઉધરા સડી હાવ. યોગ થઈ જ ન શકે, ખોટી વાત છે. યોગનું પહેલું સૂત્ર છે સત્ય. યોગ શાસ્ત્ર તમે વાંચો તો એનું પહેલું જ વાક્ય આવે કે સત્યમ વદ, સાચું થી શરૂ કર. હવે આમાં સાચું ક્યાં આવે એ મને ગયો લ્યો. હમણાં ગીરમાં એક સરદારજી ફરવા આવ્યા. ગીરમાં લગભગ સિંહ કોઈ દી માણસ ખાય નહીં, સાહેબ ઘાયલ કરી દે, પાડી દે એમ તો. અને ઓલામાં પછી કહ ન હોય તો એ કરીને ટપ દિલ વયો જાય. નહીં તો પછી કાળજા ઉપર આધાર ને ભાઈ. પણ એ મારીને હાલતો થઈ જાય સિંહ. માણસને ખાઈ ગયો એવો દાખલો જ નથી. અત્યાર સુધીનો રેકોર્ડ છે કે માણસને જમી ગયો હોય હાવજ એવો દાખલો જ નથી. એક ભાઈ મને પૂછ્યું, મને કે ભાઈ માણસને કેમ સિંહ નહીં ખાતો હોય? મેં કીધું ઓળખે કે આ કઈકનું ખાઈને આવ્યો, એમાં આપણે એને શું ખાવો? ભાગો ભાગો પેટ બગાડશે, રામ રામ કરો. એને કરતા પાડો હારો. ભડનો દીકરો ઠેઠ સુધી અડીખમતો ખરો, જન્મે તોય પાડો ને મરે તોય પાડો. માણસ તો કાકીડા ઘોડે કલર બદલ્યા કરે છે. ટેજ ઉપર કાંઈક હોય, ટેજથી હેઠોય કાંઈક હોય, અને ગાડીમાં તો હાવ કાંઈક હોય. પણ સરદારજી આવ્યા ને તો સિંહ ઉલાળી ગયો. મારા અંબોડી હોતા ખાઈ ગયા. કડું કાંગસી કટારી કાંઈ વધવા જ ન દીધું, ગળી ગયો કાળ 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 કાળ. પછી બધા સિંહ ભેગા થઈને ગગલાવ્યા ને કે તારા ડોહા ફરવા આવ્યા હતા. અને આ સૌરાષ્ટ્રની ભૂમિ ભલામણા મહેમાનને માન દેવું જોઈએ બદલે તે ઉલાળી નાખ્યા. તો બોલો સિંહ બોલ્યો કે માણા પંજાબી ખાય તો મારે કરે પંજાબી ખાવું જ નહીં. એટલે યોગા એ બધાને ફાવતા હોય કરજો. ઘણા દવા લેતા બંધ થઈ ગયા, સારું ફાવે તો એમાં એ શરીર રાપવું લઈ આવવું, એનાથી મોટો એક યોગા નહીં. પણ છતાં ફાવતો હોય બધાને કરવું. એમાં અત્યારે ચાલે છે તો પછી સાહેબ આપણે ના પડાતું જ નથી. એકચ્યુઅલી ને તો નાંગણી કરવી જોઈએ. મારા એક જગ્યાએ પ્રોગ્રામ જ બાયું બેઠી બેઠી નખ ગંચ્યું હતું. એખાદી બહેનોની વાતો લો કરે, એમ થાય કે રોય અમારી કઈ વાત લાવતા નથી. તો બાયું બેઠી બેઠી એમ નખ ઘસતી હતી. મેં કીધું બેનો શું કરો? મને કે નખ ઘસીએ ભાઈ. મેં કીધું કેમ? એ કે રામદેવજી મહારાજ કીધું છે નખ ઘસી તો વાળ વધે ને કાળા થાય. હું કહું તો હાકો. એ બધી બાયું નખ ઘસજું છું, એ બધી બાયું નખ ઘસ્યું, પણ એક બેન નખ નહોતા ઘસતા. બોલો, એક બેન તો આમ બેઠા. બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. ઘસો લો કરો સાળો. જો ન ફાવે એ ધંધો ન કરવો. અને ભગવાને જે બનાવ્યા એ જ રહેવું. કંપનીએ નટબોલ બનાવ્યા, એને ટાયર થવાની કોશિશ ન કરાય. ટાયર ઉતરી શકે છે, નટબોલ ઠેઠ ઉતરી રહી છે. ભગવાને જે ખાનામાં મૂક્યા, આમાં જેને રાજકીય ક્ષેત્રમાં જે રસ લેતા એને ટેકો આપો. નવા હું કામ ઊભા થતા છે અમુક અમુક. હા, એમાં ગામની ચૂંટણી, પંચાયતની ચૂંટણી આવે ત્યારે ગામડામાં બહુ મજા આવે જોવાની. હું તો એમ કહું કે નરે ફાવી જ ન જોવે. કોકને એમ થાય કે આ કોઈ રીત છે, પણ જોવાની બહુ મજા આવે. બીજી સોણી ન હોય,
ઈ ફોર્મ ભરીને ઉપર મારે ઊભું રહેવું વાડીએ ઊભું રે રોજ ખાય તારા બાપ જે હાલે ને હાલવા દે ને તું શું કામ ઉંબાડિયા કર લેવા દેવા વગરનો હાવ પાછો વાડીએ જઈને હુઈ જાય અહીંયા પડ્યો પડ્યો સપનામાં કે હું આવી જાય ટાઈઠમાં સા પીજો બધા ભાવ પ્રોગ્રામ તો કાલે થાય ચા ના હું ભરોસા આવો કેટલું ભણો હે બોલો તાળીઓથી વધાવો અવડા અવડા ત્રીજું ભણે નગર અવડા તો આપણે હતા પાળીથી નિહાળ હું તો ખરેખર આ ભાઈ કે ભલે દેવરાજભાઈ ખરેખર ગમે છે આ યુગ ખરેખર સારો છે હે અત્યારના બાળકોને જોઈ એને હું પૂન કર્યા છે આ ટાઈમે જઈને હે જો ખરા કેવા કપડા છે બધા નગર અવડા આપણે હતા ભાડું થવું ટી શર્ટ મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી અને ટોલા એવા થતા મારા આમ આવડા એકડે એક એકડે મીંડે ગમ ના તો કોણ મારો બાપ સોમાં હતો આપણને નવરાવતા એ ભૂલથી બારા રહી જાય તો રૂમાલે કેવા અહીંયા જાણે રૂપાના પતરા સોડ્યા હોય એમ એને બદલે અત્યારે બાળક બાલ મંદિરમાં ભણવા તૈયાર થઈને જતું હોય તો કેટલું રૂડું લાગતું હોય નવલા નોરતા આવે ને આપણી જગદંબાઓ માથે ગરબા લઈને ગામના ચોકમાં ગરબે રમતી હોય કેવા સારા ડ્રેસ આવ્યા આપણને એમ લાગે કે 9 લાખ લોબડિયાળીઓ આ ધરતી પર રમવા માટે વહી આવી આવો સારો યુગ છે આ દીકરીઓ અત્યારે સારા કપડાં પહેરે અમુક વળી મોટી ઉંમરની માવડી કોક ન માવું કંઈક હાથું ઘડીક રહેવું ખોટું આંખે થવું આપણે અમુક ડોશીને નથી ગમતું લ્યો અત્યારે દીકરીઓ કપડાં હારા પહેરીને ફરે ને તો અમુક ડોશી ન ગમે બેઠી બેઠી જમાનો બગડી ગયો એ તો વેલ્યુ એવી એટલે લાગે ડો તમે અત્યારે આવ્યો તો ડ્રેસ પહેરીને આટા મારજો હોય ઘણા બધા નથી કેવું દાદા એવો ડખો છે ખુશી કે ઉતાવળ ન કરવી હકીકત હો સાહેબ આ ઉતાવળ શબ્દ મને બહુ ગમે ઘણા માણસો ઉતાવળ બહુ કરે કોઈ પણ સાહેબ વસ્તુ જો જો આ જેકેટ જુઓ જુઓ કેટલું ભણો હોય થોડો ટાઈમ હોય 21મી સદી હમણાં સાહેબ મને માંગ્યું કે સાહેબ હમણાં છોકરાએ પ્રોગ્રામ પૂરો કરીને નીચે ઉતર્યો ને એક જગ્યાએ એને બાપા એને લઈને આવેલા મને કે તો બહુ તમારી સીડી જોવે મેં કે તો પાસ થાય જ થાય જ ને અમારે જનરલ નોલેજ મળે છે અમે કાંઈ ખોટી વાત થોડી જ પાસ થાય જ મને કે યાર શું બહુ અને એને કીધું ને મળવાની ઈચ્છા હતી એટલે આ સાઈન પ્રોગ્રામમાં આવ્યો વળી મેં વળી માથે હાથ મૂક્યો આજના બાળકને નાનું ન સમજતા સ્વામી રામકૃષ્ણ પરમહંસે લખ્યું છે ઘોડિયામાં સૂતેલા બાળકને નાનું ન સમજતા દુનિયાની મહાન હસ્તી હુતી છે એટલે એ બાળક ને એમાંય આજના બાળકને ખરેખર સાહેબ આ મોબાઈલમાં આપણને ખબર નથી પડતી એટલે આપણા છોકરાને ખબર પડે ભૂલથી આપણે જો લેપટોપ ચાલુ કર્યું પછી ક્યારેક છોકરાને બોલે ને કેવું પડે બટા મને બારું કેમ નીકળે એ તો કે એનું ઈ જ આવે ડોહ વારા ઘડીએ આ 21મી સદીનું બાળક નવા વિચાર લઈને આવ્યું છું તો એ છોકરો મને કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે હું પૂછ ને ભાઈ મને કે જવાબ દેશો મેં કીધું આવડે તો દે તારે અમે જીદ ન કરાય અને એક બહુ ઝીણી વાત કહી દઉં નાના બાળક સાથે વાત કરવી હોય અર્જુનભાઈ તો મોટી મોટી વાતો કરવી પડે નાના બાળક સાથે વાત કરવી હોય બાલ મંદિર સાથે તો મોટી મોટી વાતો કરવી પડે એનું રૂપક મોટું આપવું પડે એક મોટું નગર હતું એ મોટા નગરમાં એક મોટું સરોવર હતું નથી બાલ મંદિરની બહેનો કે એમાં મુખ્યમંત્રી એમ કે મારી જશોદામાં ડોહ્યો આમ હાલે જશોદા
તૂટી જાઓ બળ કરી કરી. એટલે એમ કે મોટા સરોવરમાં એક મોટો જબર મગરમચ્છ રહેતો હતો. મૂળ વાત કે નાના બાળક સાથે વાત કરવી હોય તો મોટી મોટી વાતો કરવી પડે, અને મોટા માણસ સામે વાત કરવી હોય તો ઝીણી ઝીણી કરવી પડે. ઝીણવટ ભરી વાત, ઊંડાણ વાળી વાત. એટલે ઉતાવળ કરવી ન જોઈએ કોઈ કામ. ઘણી વાર સમજવામાં અમે બોલતા હોય, દેવરાજભાઈ બોલતા હોય, એ અમુક માણસ એ કદાચ એ સમજવામાં ઉતાવળ કરી જાય તો પણ એને દ્રિઅર્થ થઈ જાય. અડધું સમજે ને અડધું ન સમજે ને વૈયા જાય કે આવું થોડું સંભળાય. તમને એનો એક જોક્સ કહું ભીખુભાઈ, આ વાત મારે કરાય નહીં. આ જોક્સ હું કહું ને ખરેખર દેવરાજભાઈ વાડીએ કીધા જેવો જોક્સ. એ વાડીએ આપણે 5 જ જણા હોય તો